નમસ્કાર, હું છું મયંક વૈદ્ય અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Z માં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 11નું યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેટ. પેપર નામ છે, એકચ્યુઅલી પેપર એટલે મરી થાય, કાળા રંગના મરી આવે ને, અને એનો સ્પાઇસીસ તરીકે મસાલા તરીકે ઉપયોગ થાય. ધ ફેન્ટમ પેટ, પેટ એટલે પાલતુ પ્રાણી, અને ફેન્ટમ એટલે એન ઇમેજિનરી એનિમલ, કોઈ ભ્રામક, કોઈ કાલ્પનિક પ્રાણીનું નામ ફેન્ટમ. સો પેપર ધ ફેન્ટમ પેટ. પેપર એક કાલ્પનિક પાલતુ પ્રાણી. તો અહીં વર્ગખંડમાં થતી વાતચીતના અંશો છે અને એ નાટક સ્વરૂપે આપેલા છે. તો ચાલો જોઈએ પેપર ધ ફેન્ટમ પેટ. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. પડદો ખુલે છે અને વર્ગખંડનું દ્રશ્ય દેખાય છે. ઇટ ઇઝ chaotic, noisy and in disorder. ઘોંઘાટિયું, અરાજકતાવાળું, અવ્યવસ્થાવાળું. અને ક્લાસ અતિશય ઘોંઘાટીઓ, છોકરાઓ બહુ કલબલાટ કરે છે અને ગેરવ્યવસ્થા ભર્યો છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. ફ્લિંગિંગ, ટુ ફ્લિંગ મીન્સ ટુ થ્રો, ઉછાળવું કે ફેંકવું. તો કાગળ અને પેન્સિલના ઘા થઈ રહ્યા છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. ક્લાસમાં વર્ગખંડમાં બૂમાબૂમ થઈ રહી છે અને કાગળ પેન્સિલના ઘા થઈ રહ્યા છે. ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. શિક્ષિકા પ્રવેશે છે અને વર્ગખંડના આ દ્રશ્ય તરફ લાચારીથી જોઈ રહે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. અને પછી આખરે એક સ્મિત સાથે બહાદુરીપૂર્વક વર્ગમાં દાખલ થાય છે. Teacher says, "Good morning, children. A moment's pause in the activities." શિક્ષિકા વર્ગમાં પ્રવેશે છે અને કહે છે, બાળકો સુપ્રભાતમ. પ્રવૃત્તિઓ ક્ષણભર માટે થંભી જાય છે. પોઝ, અટકવું. મોમેન્ટ, ક્ષણ. જે બૂમાબૂમ કરતા હતા, ધમાલ કરતા હતા, પેન્સિલ કાગળોના ઘા કરતા હતા, એ ક્ષણ માટે અટકી જાય છે. અને ટીચરના સુપ્રભાતમનો જવાબ પણ વિદ્યાર્થીઓ આપે છે. સ્ટુડન્ટ સેઝ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. હવે અહીંયા આ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, એમ પછી 5 times ઓ લખેલો છે, પણ બાળકો જે લઢણમાં, સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે લઢણમાં સુપ્રભાતમ મિસિસ ચાવલા, તો એ રીતે વિદ્યાર્થીઓ પણ શિક્ષિકાને સુપ્રભાતમ કહે છે. ધેન ધ chaos continues. અને આ સુપ્રભાતમ બોલ્યા એટલી વાર એ ક્ષણ સુધી વર્ગખંડમાં શાંતિ હતી. ફરી પાછા પોતપોતાની પ્રવૃત્તિમાં મસ્ત થઈ ગયા, પોતાની પ્રવૃત્તિમાં લાગી ગયા. સ્ટુડન્ટ 1 સેઝ, મેમ, લુક, they are stealing my things. They are always stealing my. અને શિક્ષિકા વર્ગમાં પ્રવેશ્યા. શિક્ષકને વિદ્યાર્થીઓએ સુપ્રભાતમ કહ્યું, વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકાને સુપ્રભાતમ કહ્યું. અને પછી તરત જ એક વિદ્યાર્થી કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે, મેમ જુઓ, આ બધા મારી વસ્તુઓ ચોરી જાય છે. એ લોકો રોજે મારી, હજી તો વાત એની પૂરી થાય ત્યાં સુધી એનો એ વિદ્યાર્થી કહે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. એનો એ વિદ્યાર્થી કહે છે, મેમ આજે આપણે શું કરવાના છીએ. સેકન્ડ સ્ટુડન્ટ સેઝ, મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. ત્યાં સુધી તો બીજો વિદ્યાર્થી કહે છે, મેમ આજે કંઈક મજા આવે એવું કરીએ મેમ. અને જેવું આ બીજા વિદ્યાર્થીએ સૂચન કર્યું કે કંઈક મજા આવે એવું કરીએ, તરત જ આ સૂચનના સમર્થનમાં ક્લાસમાં ઘણી બધી તાલીઓ પડે છે. ટીચર સેઝ, નાઉ ચિલ્ડ્રન,
Today we are going to discuss domestic animals. Domestic, household or pets. શિક્ષક કહે છે હવે બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરવાના છીએ. Immediately the class is rocked by a storm of protest, except for Pia who stands and cheers. Rock means shake or sway violently. આક્રમકતાથી હલાવવું. શિક્ષિકાએ જેવું કહ્યું કે આપણે પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરવાના છીએ, જાણે કે ક્લાસમાં વાવાઝોડું આવી ગયું. સમગ્ર ક્લાસમાં આખા ક્લાસમાં વિરોધ નોંધાવવા માટે વિદ્યાર્થીઓ અવાજ કરવા લાગ્યા. વર્ગ આખો વિરોધથી ખળબળી ઉઠ્યો અને પિયા એમાં એક્સેપ્શન હતી. એક્સેપ્ટ અપવાદ. પિયાને બાદ કરતા બધા બૂમો પાડતા હતા, બધા વિરોધ કરતા હતા. એમને ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા નહોતી કરવી, એટલા માટે આ વિરોધ ચાલતો હતો. માત્ર પિયા ઊભી રહી અને શિક્ષિકાના સૂચનને તાળીઓથી વધાવી લીધું. પિયાને એકલું આ સજેશન ગમ્યું પેટ્સ માટેનું, ડોમેસ્ટિક એનિમલ્સ માટેનું, અને એટલે એણે જ સમગ્ર ક્લાસમાંથી તાળીઓ પાડી. સ્ટુડન્ટ્સ સેઝ નો દેટ્સ સો બોરિંગ. વિદ્યાર્થીઓએ તરત કહ્યું ના એ તો કેટલું કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. પિયા તું ચૂપ થઈ જા. તું જાતે પ્રાણી થવાનું બંધ કરીશ પહેલા. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. ત્યાં સુધી બીજા કોઈ વિદ્યાર્થી હા ના જોયો હોય તો મોટી પ્રાણીઓની જાણકાર. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ત્યાં સુધી તો બીજા વિદ્યાર્થી બોલ્યા ના મેમ, પ્રાણીઓ વિશે કઈ જ વાત નથી કરવી. વી ડીડ દેટ ઇન ધ ક્લાસ 1. આપણે પહેલાં એક વખત કર્યું હતું, પ્રાણીઓ વિશેની ચર્ચા કરી હતી. દેટ્સ ફોર કિડ્સ. અને એ તો પહેલા ધોરણના છોકરાઓ, નાના છોકરાઓ હોય એ પ્રાણીઓ વિશેની ચર્ચા કરે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. મહેરબાની કરીને આપણે કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. એક કામ કરીએ, આપણે પિકનિક પર જઈએ. ટીચર સેઝ ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ domestic animals. Just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. શિક્ષિકાએ કહ્યું બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે અને તેને થોડું રસપ્રદ બનાવવા ચાલો દરેક જણ તમારા ઘરમાં કદાચ હોય તો તેવા પાલતુ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરો. We'll start with you, શમા. અને શમા નામની વિદ્યાર્થીને કહે છે કે આપણે તારાથી શરૂઆત કરીએ. શમા, તું પહેલામાં પહેલો જવાબ આપ. શમા says, yes, as most of you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. They are very beautiful and they have this long soft fur. So people breed them for the fur to make sweaters. તો શમાએ વાતની શરૂઆત કરી કે હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર છે કે જે કોઈ મારા ઘેર આવી ચૂક્યા છે એમને ખબર છે કે મારી પાસે રેર એટલે કે દુર્લભ, જલ્દી ના મળે તેવા અંગોરા સસલા છે. આ સસલાની એક જાત છે અને આ નીચે ચિત્રમાં બતાવેલા છે એ અંગોરા સસલા છે. આ તે ખૂબ જ સુંદર છે અને તેમને લાંબી પોચી રૂંવાટી હોય છે. તેથી લોકો સ્વેટર બનાવવા માટે તેમની રૂંવાટી માટે તેમને ઉછેરે છે. ફર, રૂંવાટી. આ બહુ રૂંવાટીવાળું પ્રાણી હોય છે આ સસલાની જાત, અને રૂંવાટી અતિશય પુષ્કળ માત્રામાં હોય છે અને એટલે આનો ઉછેર, આની ચામડી, આ ફર માટે, આ રૂંવાટી માટે પણ કરવામાં આવે છે. સ્ટુડન્ટ સેઝ, યે મેમ, they are really cute. The fur is so soft, ma'am. જે વિદ્યાર્થીઓ શમાને ઓળખતા હતા, એના ઘરે ગયા હતા, એમ જેણે અંગોરા સસલા જોયા હતા એ બધા જ બોલવા લાગ્યા હા સાચે જ મેમ, એ સસલા ખૂબ જ આકર્ષક છે, દિલ ખુશ કરી દે તેવા છે, આ ઇમોજી જેવા છે, એકદમ ક્યુટ છે. અને they have the fur that is very so soft, ma'am. અને મેડમ એ અંગોરા સસલાની જે
ફર એટલે કે રૂંવાટી છે એ ખૂબ જ સુંવાળી છે મેમ. ટીચર સેઝ વેરી ગુડ શમા. હુ ઇઝ નેક્સ્ટ? શિક્ષકે કહ્યું બહુ સરસ શમા. ચલો હવે બીજું કોણ બોલશે? Many hands wave in the air and there are shouts of ma'am me, ma'am me. ઘણા બધા હાથ હવામાં ઊંચા થવા માંડ્યા અને બૂમો પડે છે, મેમ હું બોલું, મેમ હું બોલું. ટીચર સે યસ રોહન. શિક્ષિકાએ કહ્યું ચાલ રોહન તું બોલ. રોહન સેઝ I have got the fiercest dog in the whole world, a Rottweiler. His name is Killer. I have got fiercest. Fiercest means most violent, furious, અતિ હિંસક. રોહને વાત શરૂ કરી, મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે અને એ કૂતરાની જાત છે રોટવીલર અને પાછું એ કૂતરાનું નામ પણ છે કિલર. હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. ખૂબ જ ભયંકર કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેનેડ, સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. કૂતરો બહુ ભયંકર છે પણ એને સારી એવી તાલીમ આપેલી છે, એને ટ્રેન કરેલો છે, તેથી તે અમારામાંથી કોઈને કરડતો નથી. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ. શિક્ષકે કહ્યું રોહન તારો આભાર. હવે પછી સેકન્ડ સ્ટુડન્ટ સેઝ આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. બીજા એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે બે એટલે કે જોડીમાં પર્શિયન બિલાડીઓ છે. ટ્વિન બે. મારી પાસે બે પર્શિયન બિલાડીઓ છે. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. મારા કાકા કહે છે કે આ બિલાડીઓનો રંગ બહુ દુર્લભ છે, એટલે જલ્દી આવા રંગની બિલાડીઓ મળતી નથી. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે તેમને રોજે રોજ બ્રશ કરીને બ્રશથી સાફ કરવી પડે છે, નવડાવવી પડે છે. Their names are silver and gold because they are so precious. અને મેં એમના નામ પણ સોના ચાંદી એટલે કે સિલ્વર અને ગોલ્ડ રાખ્યા છે કેમ કે તેઓ ખૂબ જ મૂલ્યવાન છે. એ બોલતો જ હતો. The rest of the presentation take place in mime as Pia gets up and walks downstage to talk directly to the audience. She is troubled. પ્રેઝન્ટેશન, ડેમોન્સ્ટ્રેશન ઓર પરફોર્મન્સ, રજૂઆત કે પ્રદર્શન. તો બાકીની રજૂઆતો મૂક અભિનયથી થાય છે. પિયા જેવી ઊભી થઈ અને તરત જ શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે, તેવી જ બાકીની બધી મૂક રજૂઆતો જે મૂક અભિનય દ્વારા થાય છે તે બંધ થઈ જાય છે. પિયા વ્યતીત થઈ જાય છે. શી ઇઝ ટ્રબલ. ટીચર સેઝ કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. શિક્ષિકા તરત બોલે છે આવી જા પિયા, તું પણ આગળ આવી અને તારા પાલતુ પ્રાણી વિશે વાત કરે. શિક્ષિકા કહે છે આવી જા પિયા, અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીશું. There is silence. Everyone turns to પિયા. વર્ગખંડમાં શાંતિ પથરાઈ જાય છે, બધા પિયા તરફ જોવા લાગે છે. થર્ડ સ્ટુડન્ટ છે યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ. ઇટ્સ ધ બેસ્ટ. બેટ ઇટ્સ ગેમ્બલ ઓર સ્ટેક, શરત મારવી. તો ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું બોલ પિયા, તારું પાલતુ પ્રાણી કયું છે? શરત મારીએ કે સૌથી શ્રેષ્ઠ, સૌથી ચડિયાતું હશે. સ્ટુડન્ટ 4 છે Pia, the great animal expert. Go on, Pia. Don't tell me don't have a pet. હવે ચોથો વિદ્યાર્થી બોલે છે કે પિયા તો પ્રાણીઓની બહુ જાણકાર છે, કટાક્ષમાં કહે છે કે પિયા તું તો પ્રાણીઓની તજજ્ઞ છે. બોલ પિયા, મને કહેતી નહીં કે તારી પાસે હવે પાલતુ પ્રાણી જ નથી. ફિફ્થ સ્ટુડન્ટ સેઝ she has a dog. I have seen it. It's an old street dog. It can hardly walk. Much laughter. તો બીજા એક વિદ્યાર્થીએ પાછું કહ્યું હા એની પાસે એક કૂતરો છે, મેં તે જોયો છે. એ ઘરડો ને શેરીનો કૂતરો, રખડતો કૂતરો છે કે જે માંડ ચાલી શકે છે. અને સમગ્ર ક્લાસમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું. બધા પિયાની મશ્કરી કરવા લાગ્યા. સ્ટુડન્ટ સેઝ રિયલી પિયા, ઓનલી a street dog?
Maybe it's a wolf in disguise. Teachers all around. Teachers. મીન્સ લાફ્ટર, મજાક ઉડાડતા હસવું તે. તો જેવું પેલા છોકરાએ કહ્યું કે આની પાસે શેરીનું રખડતું કૂતરું છે કે જે માંડ ચાલી શકે છે, એટલે તરત જ બીજા વિદ્યાર્થીઓ કહેવા માંડ્યા, પિયા ખરેખર તારી પાસે એક શેરીનો રખડતો કૂતરો છે? હોઈ શકે કે કૂતરાના વેશમાં અથવા તો કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હોય. અને ચારેય બાજુ બધા એની ઠેકડી ઉડાડે છે, એની મશ્કરી કરે છે. Bet she has the best exciting pet. Come on, Pia, tell us. બધા વિદ્યાર્થીઓ અંદર બોલે, માર શરત, એની પાસે બહુ સરસ, બહુ રોમાંચક પાલતુ પ્રાણી છે. ચાલ આપણે પિયાને જ પૂછીએ. પિયા, કહેજો સાચી વાત છે? સ્ટુડન્ટ સેઝ, chanting, પિયા પિયા પિયા. ચેન્ટ મીન્સ રિસાઇડ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન, સંગીતમય રીતે ગાઓ. બધા પિયાના નામની બૂમો પાડે છે. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. ધીમે ધીમે પિયા વર્ગમાં ઊંચા સ્થાને, એટલે કે સ્ટેજ હતું વર્ગખંડની આગળ જ્યાં એની શિક્ષિકા ઊભી હતી, ત્યાં જાય છે. અને જ્યાં સુધી પિયા સ્ટેજ પર છે ત્યાં સુધી સમગ્ર વર્ગખંડમાં શાંતિ છે. બધા શાંતિથી પિયા શું કહેશે, એની પાસે કયું પાલતું પ્રાણી છે એ સાંભળવાની ઇંતજારીમાં છે. ટીચર સેઝ, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. શિક્ષિકાએ પણ કહ્યું, શરૂ થઈ જાય પિયા, અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવા માટે ઉત્સુક છીએ, અમને તારા પ્રાણી વિશેની વાત સાંભળવી ગમશે. પિયા, ઓલમોસ્ટ ઇનઓડિબલી, I have a inaudibly, in a way that cannot be heard. સંભળાય નહીં એ રીતે, કારણ કે પહેલી વખત આપણે સ્ટેજ પર જતા હોય તો એક પ્રકારની નર્વસનેસ હોય. તો પિયા પણ કંઈક એ રીતે ધીમેથી બોલતી હતી કે મારી પાસે. સ્ટુડન્ટ્સે, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. ત્યાં સુધી તો વિદ્યાર્થીઓ બોલી પડ્યા, અમને સંભળાતું નથી, મોટેથી બોલ, મોટેથી પિયા. અને એટલે જ ઇનઓડિબલી, પિયા ના સંભળાય એ રીતે બોલતી હતી, એટલે બધા વિદ્યાર્થીઓ કહેવા માંડ્યા કે મોટેથી બોલ પિયા, અમને સંભળાય એ રીતે બોલ. પિયા સેઝ, આઈ હેવ અ ટેક્સ અ ડીપ બ્રેથ, નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક્સ અપ. સો શી સેડ, આઈ હેવ અ મંકી. આઈ હેવ, મારી પાસે એક, એમ કરીને એ અટકી ગઈ એક બોલતા, અને પછી ઊંડો શ્વાસ લઈને એણે નક્કી કર્યું કે હવે હું બોલીશ જ. એટલે એણે ફાઇનલી કહ્યું કે મારી પાસે એક વાંદરો છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. ઇરપ્ટ, બ્રેક આઉટ ઓર એક્સપ્લોડ. મોટેથી શરૂ થઈ જવું. સમગ્ર ક્લાસમાં ઉત્તેજના ફેલાઈ ગઈ કે બરાબર છે, કૂતરો, ડોગી રખાય, કેટ રખાય, અથવા તો બજરીગરની પેર રખાય, પણ આની પાસે તો વાંદરો છે અને એ પણ પેટ. તો સમગ્ર ક્લાસમાં એક ઉત્તેજના ફેલાઈ ગઈ. સ્ટુડન્ટ્સે, ઓહ, અ મંકી, ગોશ, દેટ્સ સો કૂલ, મેન, શી ઇઝ સો લકી. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવે. બધા વિદ્યાર્થીઓ બોલવા માંડ્યા, ઓ બાપરે, એક વાંદરું. આશ્ચર્યના ભાવ સાથે. ગોશ એટલે આશ્ચર્યનો, ઉદ્ગારનો એક ભાવ છે. ગોશ, અરે આ તો કેટલું સરસ કહેવાય. મેન, શી ઇઝ સો લકી. ખરેખર ભાઈ, હા, નસીબદાર છોકરી કહેવાય કે વાંદરું પાલતું પ્રાણી તરીકે એની પાસે છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન. એડમિરેશન મીન્સ એપ્રિસિએશન ઓર વન્ડર, કદર કે આશ્ચર્ય. અને એનવી, બિટરનેસ, કડવાશ કે ઈર્ષા. આપણી ફ્રેન્ડ હોય ને સરસ મજાનો નવો મોબાઈલ લઈ આવ્યો હોય ને પછી આપણે એનો મોબાઈલ જોઈએ તો આપણને પણ એની ઈર્ષા આવે કે કાશ મારી પાસે હોત તો. આ પ્રથમ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે. અને એડમિરેશન, કદર, આશ્ચર્ય. ફાઇન. સો જનરલ એડમિરેશન એક્સપ્રેશન્સ બધા પ્રશંસા અને ઈર્ષાના સંયુક્ત અભિવાદનથી હચમચી ઉઠે છે. બધાને નવેલા, આની પાસે વાંદરું છે પાલતુ પ્રાણી તરીકે, અને કોઈને ઈર્ષા પણ થઈ. નાના બચ્ચાઓમાં આ બધું બહુ કોમન વસ્તુ હોય છે. ટીચર સેઝ,
ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. શિક્ષિકા તરત જ વચ્ચે પડે, એમણે કહ્યું કે બાળકો બોલવા દો એને. પિયા તું ચાલુ રાખ. પિયા સે યા ઓકે દેટ્સ ઇટ, આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ? પિયાએ કહ્યું કે ઠીક છે, બસ આટલું જ, મારી પાસે એક વાંદરું છે, બસ બેસી જાઉં મેડમ હું. સ્ટુડન્ટ છે કમ ઓન લેટ us some more unusual pet and do tell us more about it. તરત જ બધા વિદ્યાર્થીઓ બોલવા માંડ્યા કે અરે રે એમ નહીં, આ તો તારું વિશિષ્ટ પાલતુ પ્રાણી હશે, એના વિશે થોડી વધારે વાત કર. પીએસએ યસ વેલ. પીઆઈ કહું કે અરે ઠીક છે ચાલો. ફર્સ્ટ સ્ટુડન્ટ સેઝ સો ક્યુટ. પહેલા વિદ્યાર્થીએ કહ્યું કેટલું સરસ કહેવાય કે વાંદરું પાલતુ પ્રાણી તરીકે છે. સેકન્ડ સ્ટુડન્ટ સે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? બીજા છોકરાએ કહ્યું કે શું એ વાંદરું નર છે કે નારી છે, વાંદરો છે કે વાંદરી છે? પિયા સેઝ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. લાફ્ટર. પિયાએ કહ્યું કે હા વાંદરી, ચોક્કસપણે વાંદરી. બધા હસવા માંડે. પિયા અગેન સેઝ ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. પિયાએ કહ્યું કે કેપ્યુચિન વાંદરી છે. હવે કેપ્યુચિન વાંદરું કેવું હોય, આ નીચે ચિત્રમાં દર્શાવેલું છે. કેપ્યુચિન વાંદરાના માથા પર ભરાવદાર વાળ હોય અને બહુ સ્ફૂર્તિલું ચાલાક પ્રાણી વાંદરું હોય. તો આ વાંદરાની એક જાત છે. તો એ કેપ્યુચિન વાંદરી છે. ઓલ સેઝ વોટ? બધાને ઓર નવાઈ લાગી, શું વાત કરે છે? પિયા સેઝ અ કેપ્યુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેર. પિયાએ આગળ કહ્યું કે કેપ્યુચિન વાંદરી કે જે દક્ષિણ અમેરિકાની છે અને તે ખૂબ જ દુર્લભ છે, જલ્દી મળે નહીં તેવી છે. ફોર્થ સ્ટુડન્ટ સેઝ વેર ડીડ યુ ગેટ ઇટ? તો ચોથા વિદ્યાર્થીએ કહ્યું તને ક્યાંથી મળી ગઈ? પિયા સેઝ માય અંકલ બ્રોટ હેર ઇન ચિલી, હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. તો પિયાએ કહ્યું મારા કાકા એને ચીલીથી લઈ આવ્યા હતા, ચીલી નામનો દેશ છે ત્યાંથી લઈ આવ્યા હતા, અને એ એક એનિમલ સ્પેશિયાલિસ્ટ એટલે કે પ્રાણી તજજ્ઞ છે, અને તેથી એ કાકા દ્વારા આ વાંદરી મને મળી ગઈ. સ્ટુડન્ટ સેઝ વાવ દેટ્સ ઓસમ, અમેઝિંગ ઓર વન્ડરફુલ, આશ્ચર્યકારક. બધા વિદ્યાર્થીઓ કહેવા માંડે હા કેવું અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? બાળકોમાં એક એક્સાઇટમેન્ટ હોય, એક ઉત્તેજના હોય, એટલે તરત જ પેલા હમણાં આગળ કોઈએ પૂછ્યું હતું ને કે વાંદરો છે કે વાંદરી, તો હવે આગળ વધારે ઉત્તેજના જાગવા માંડી, એક્સાઇટમેન્ટ વધારે, ક્યુરિયોસિટી પણ વધારે જાગવા માંડી. એટલે બીજા કોઈ વિદ્યાર્થીએ પૂછ્યું હાઉ ઓલ્ડ ઇઝ શી? એની ઉંમર કેટલી છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે કેટલા ટાઈમથી છે? હાઉ ડઝ શી ઈટ? એ શું ખાય છે? હાઉ ડઝ શી વિયર? એ શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? એને તું સુડાવે ક્યાં છે? જાતના પ્રશ્નો બાળકો પૂછવા માંડે. ટીચર સેઝ ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. એટલે છોકરાઓ જાતના પ્રશ્નો પૂછવા માંડ્યા વિદ્યાર્થીઓ પિયાને. એટલે શિક્ષિકા વચ્ચે પડ્યા અને બોલ્યા બાળકો શાંત થઈ જાઓ, મહેરબાની કરીને શાંત થઈ જાઓ, નહીં તો હું તમને લખવાનું આપી દઈશ. અને લખવાની વાત સાંભળીને બધા તરત જ ચૂપ થઈ ગયા. ફિફ્થ સ્ટુડન્ટ સે યસ ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તો પાંચમા વિદ્યાર્થીએ કહ્યું કંઈ વાંધો નહીં, તું થોડા ફોટા ને એવું બધું તો લઈ આવ. સિક્સ્થ સ્ટુડન્ટ સેઝ વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? તો છઠ્ઠો વિદ્યાર્થી કહે છે કે ફોટોગ્રાફ શા માટે? પિયા વાંદરીને વર્ગમાં જ ના લઈ આવે. Student says, ma'am, tell her to bring the monkey to class. Yes, like a show. And tell, please ma'am, bring the monkey to class. No, Pia? વિદ્યાર્થીઓએ કહ્યું કે મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું કોને તમે? હા શો જુઓ ગમશે અમને વાંદરીનો. મેમ મહેરબાની કરીને તમે કોને વાંદરીને વર્ગમાં લઈ આવો પિયા, બરાબર ને? ટીચર સેઝ ઓલ રાઇટ
I'll ask the principal for special permission. Bell rings. It is recess time. શિક્ષિકા કહ્યું ઠીક છે તો હું આચાર્ય પાસેથી ખાસ પરવાનગી મેળવી લઈશ. અને એટલામાં ઘંટ વાગે છે, રિસેસનો સમય થાય છે. Shama says, Pia, hey Pia, the principal is calling you. Shama કહે છે, Pia, oh Pia, આચાર્ય શ્રી તને બોલાવે છે. Pia says, what? Why? What have I done? એટલે પ્રિન્સિપાલ બોલાવે એટલે એક ડર તો લાગે ને. એટલે પિયા તરત શમાને પૂછે છે, હે કેમ, મેં વળી શું કર્યું તો મને પ્રિન્સિપાલ આચાર્ય બોલાવે છે. Enters the principal. He calls Pia. She goes to him trembling. ધ્રુજવું, થથરવું. આચાર્યની તો એમ બીક લાગે દરેક વિદ્યાર્થીને. એટલે આચાર્યનું નામ સાંભળીને જ પિયાના મોતિયા મરી ગયા. એણે તરત જ શમાને પૂછ્યું, મેં એવું તો શું કર્યું તો મને બોલાવે છે પ્રિન્સિપાલ, શા માટે મને બોલાવે છે? એટલામાં જ આચાર્ય પ્રવેશે છે અને તે પિયાને બોલાવે. આચાર્ય પિયાને બોલાવે છે એટલે પિયા ધ્રુજતી પ્રિન્સિપાલ પાસે જાય છે. પ્રિન્સિપાલ સે, yes Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet. Delightful, enjoyable, joyful, આનંદદાયક. તો આચાર્ય વાત શરૂ કરી. હા તો પિયા, તારા શિક્ષિકા એ મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે એક પાલતુ પ્રાણી છે અને એ છે એક સુંદર વાંદરી. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ તો બહુ અદ્ભુત વાત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા ઓર. એટલે શિક્ષકે આગળ વાત ચલાવી કે ભાઈ તારી પાસે સુંદર વાંદરી છે તો બહુ અદ્ભુત વાત કહેવાય. મને લાગે છે કે તારે તારી વાંદરીને શાળામાં લાવવી જોઈએ અને આ વાંદરીને શાળામાં લાવવાનો વિચાર ખૂબ અદ્ભુત છે. તે શું કહ્યું હતું, એનું નામ શું હતું? કે ગરમ મસાલા એવું કંઈક. પિયા છે પેપર. એટલે પિયા થથરતા અથવા તો ડરની મારી ધીમેથી કહે છે, એનું નામ હતું પેપર. એટલે કે મરી. એ ગરમ મસાલા એ સેન્સમાં બોલે, એનું નામ પેપર હતું. Principal says, Pia, what's wrong with you? Not feeling well, dear? Then I would really better call your brother. એટલે આચાર્ય પિયાને પૂછે છે, પિયા તને શું કોઈ તકલીફ છે? બેટા તને ઠીક નથી લાગતું? તો પછી આપણે તારા ભાઈને બોલાવીએ અને તારા ભાઈને બોલાવી લાવીએ, એ વધારે યોગ્ય રહેશે. Give me his mobile number. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? એટલે પ્રિન્સિપાલ આગળ કહે છે કે મને તારા ભાઈનો નંબર આપ, હું તેને વાંદરી વિશે પૂછીશ અને પછી એ તને ઘરે લઈ જશે. બોલ આ કેવું રહેશે? એટલે મારે વાંદરી વિશેની વાતચીત થઈ જશે અને તને ઘરે પણ જવા મળશે. બોલ આમાં આવું તો ગમશે ને તને? Pia says, immediately straightening up. No, sir. I'm okay. I'm fine. I'll ask my brother myself about the monkey. Immediately straighten. Sit erect. પિયા એકદમ એટેન્શન થઈ ગઈ, એકદમ ટટ્ટાર સાવધ થઈ ગઈ અને બોલવા લાગી, ના સાહેબ, હું બરાબર છું. હું મારા ભાઈને મારી જાતે જ કહીશ, એટલે કે વાંદરી વિશે જાતે કહીશ. પ્રિન્સિપાલ સેઝ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. સી, he'll take you to the sick room. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't that okay? Yes. Avik, come here please. Sick room. A room for sick person. માંદી વ્યક્તિ માટેનો ઓરડો ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. ઘણી સ્કૂલોમાં સ્પેશિયલ રૂમ હોય છે, મેડિકલ રૂમ જેવું, તો એને કહેવાય સિક રૂમ. તો આચાર્યએ આગળ વાત કરી, કેમ બેટા, એ તો તારો સગો જ ભાઈ છે ને, એ તને સિક રૂમમાં, એટલે કે બીમાર છોકરાઓ જ્યાં બેસે છે, વિદ્યાર્થીઓ બેસે છે ત્યાં લઈ જશે અને તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી જ ફોન કરશે અને એ ફોન કરશે એ દરમિયાનમાં હું એની પાસેથી વાંદરી વિશેની માહિતી પણ લઈ લઈશ.
શું આ સારું નહીં રહે? અરે લે, આ તારો ભાઈ અવિક આવી ગયો, મહેરબાની કરીને અંદર આવી જા અવિક. અવિક સેઝ રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. અવિક જમણી બાજુની વિંગ એટલે કે જમણી બાજુ થી સ્ટેજ પર પ્રવેશે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? અવિકે આવીને તરત જ પૂછ્યું, સાહેબ શું મારી બહેનને કોઈ ફરીથી તકલીફ થઈ છે? પ્રિન્સિપાલ સેઝ નો. આચાર્ય કહ્યું, ના ના એવું કાંઈ નથી. પિયા સેઝ યસ. આચાર્ય ના કહે છે અને પિયા કહે છે હા મને તકલીફ જ છે. પ્રિન્સિપાલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. આચાર્ય કહે છે મને લાગે છે કે તારી બહેનને બહુ સારું નથી, બહુ ઠીક નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. શી seemed fine until I started asking her about your monkey. એને શું થયું મને ખબર નથી પડતી કે એને શું થયું. મેં એને તમારી વાંદરી વિશેનું પૂછવાનું શરૂ કર્યું. જેવું મેં એને વાંદરી વિશેનું પૂછવાનું શરૂ કર્યું ત્યારથી એને તકલીફ થઈ, ત્યાં સુધી એ બરાબર હતી. અવિક સેઝ મંકી. અવિકે કહ્યું વાંદરી? પ્રિન્સિપલ સે હા હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. વોટ વિથ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ? હા but you see beta, it's like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey, Pepper. Yes, a sensation. Yes. To create a sensation means arise excitement, ઉત્તેજના જન્માવી. તો આચાર્ય અવિક પિયાના ભાઈ સાથે વાત આગળ લંબાવી. આચાર્યએ કહ્યું ઠીક છે, તું થોડો કન્ફ્યુઝ થઈ ગયો હોઈશ, મૂંઝાઈ ગયો હોઈશ. ગરમ મસાલા અને કાળી કાળા મરચાંનું શું છે, જે હોય એ બેટા. તો વાત એમ છે કે તારી બહેન પિયાએ આજે તમારા પાલતુ પ્રાણી એટલે કે પાલતુ વાંદરી પેપર વિશે વર્ગને વાત કહી અને આખા શાળામાં એક ઉત્તેજના ફેલાઈ ગઈ. હા, ઉત્તેજના, બરાબર ને? Avik says, so Pepper's gone to your head finally, hasn't he? To go to one's head, have obsession for something. કોઈ વાત મન પર હાવી થઈ જાય, કોઈ વાતનો મગજ પર કબજો જમાઈ જાય, એને કહેવાય to go to one's head. અહીંયા આની યુની વાત છે એટલે યોર, એટલે કે પિયાની વાત છે એટલે ટુ ગો ઇન ટુ હર હેડ મીન્સ ટુ હેવ ઓબ્સેશન ફોર સમથિંગ. કોઈ વાતનું વળગણ હોવું અથવા તો કોઈ વાત મગજ પર સવાર થઈ જવી. તો અવિક કહે છે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે, ખરું ને? પિયા સેઝ નોડિંગ. પિયા માથું ધૂણાવતા બોલવા લાગી. એ તો અવિક સેઝ વોટ? અવિકે કહ્યું શું? પિયા સેઝ Pepper, the she monkey has gone to my head. Avik please. પિયા કહે છે એ તો પેપર વાંદરી મારા મગજમાં ઘૂસી ગઈ છે અવિક, મહેરબાની કરીને. અવિક સેઝ નો, actually it's my silly sister's fault. Silly, stupid, immature. મૂર્ખ અથવા તો બાળક બુદ્ધિનું. એટલે અવિકે કહ્યું કે ના, ખરેખર આ તો મારી નાદાન બહેનની જ ભૂલ છે. My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America. મારા મમ્મી પપ્પાએ જાણ્યું કે પિયા આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી શકશે નહીં, એટલે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પાછી મોકલી દીધી. All says including the principal, oh, that's just too bad. Gosh, imagine poor Pia was going to be arrested. Gosh, an expression of surprise or delight. આશ્ચર્ય કે આનંદનો ઉદ્ગાર. એટલે બધા આચાર્ય સહિત બોલી પડ્યા, અરે બહુ ખરાબ થયું. એ ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં અથવા તો વાંદરી વિશેના વિચારો કરીને ગાંડી થઈ ગઈ હશે. અવિક સેઝ યસ, I was hoping that she would be. અવિકે કહ્યું હા, વળી મને એમ જ હતું અને એનું ચસકી જ જાત, એના મગજમાં વાંદરીના જ વિચારો રહેત.
I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. Ship means travel by ship, બીજે લઈ જવું. અને આવી આગળ કહે છે કે મેં વિચાર્યું હતું કે આના કરતાં તો પિયાને જ વહાણમાં દક્ષિણ અમેરિકા મોકલી અને જંગલમાં છોડી આવું તો કેવું સારું. બેલ રિંગ્સ એટલામાં ઘંટ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ. વિંગ મીન્સ ઇચ સાઇડ ઓફ ક્લાસ. અહીંયા થિયેટરની બંને બાજુઓ. તો આચાર્ય અને શિક્ષકો બાળકોને અડખે પડખે એટલે કે બંને બાજુથી સ્ટેજની બહાર મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ વેલ that's end of that. પ્રિન્સિપાલે કહ્યું ભલે ભલે કંઈ વાંધો નહીં, આ વાતનો અંત આવી ગયો. Too bad we won't be able to visit such an amazing creature. એટલે કે પ્રાણી. બહુ ખરાબ થયું, આપણને આવા અદ્ભુત પ્રાણીને જોવાનો લાવો ફરી મળી શકશે નહીં. Now come on everyone back to class. ચાલો હવે બધા વર્ગમાં બેસી જાઓ. Teacher says, come on, everyone back. Please get back to class. શિક્ષક આવ્યા અને બોલવા લાગ્યા, ચાલો હવે બધા પાછા આવી જાઓ, મહેરબાની કરીને વર્ગમાં પાછા ચાલ્યા જાઓ. રિસેસ પૂરી થઈ ગઈ, વિરામ પૂરો થઈ ગયો. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot downstage right. Drag means pull, ખેંચવું. Mutter means talk in a low voice, ગણગણાટ કરવો, બબડાટ કરવો. Grumble, make loud, low, dull, continuous noise, બબડાટ કરવો. ક્લાસમાં બચ્ચાઓ બધા બેઠા હોય, સ્ટુડન્ટ્સ બધા બેઠા હોય ને જે કલબલાટ ગણગણાટ થાય એ અર્થમાં. તો રિસેસ હવે પૂરી થઈ. જેવા બાળકો ગણગણતા અને બબડાટ કરતાં કરતાં પરાણે એટલે કે અનિચ્છાએ પગ ઢસડતા હોય, પેલા શૂઝ આમ ઘસીને અવાજ કરીને ચાલે ને એ રીતે, તો જેવા બાળકો ગણગણતા બબડાટ કરતા અનિચ્છાએ પરાણે પગ ઢસડતા જાય છે ત્યારે પિયા નીચેના સ્ટેજની તરફ પોતાની જગ્યાએ પરત ફરે છે. પિયા સેઝ aside, thanks a lot, Avik, you have saved me. પિયા થોડી બાજુ પર ખસીને અવિકને કહે છે, અવિક તારો ખૂબ ખૂબ આભાર, તે મને બચાવી લીધી. અવિક સે that's not enough. અવિકે કહ્યું એટલું કે આમાં સસ્તામાં આ રીતે પૂરું નહીં થઈ જાય. Now for the whole month your chocolates are mine. હવે આખા મહિનાની ચોકલેટો મારે તારી લઈ લેવાની, એટલે કે તારી આખા મહિનાની ચોકલેટો હવેથી મારી થઈ ગઈ, કેમ કે મેં તને બચાવી લીધી તો મારે કંઈક તો વસૂલાત કરવી પડશે ને. પિયા સે ઓ નો ભૈયા પ્લીઝ. પિયા પ્રેમથી કહેવા લાગી કે ના ભાઈ, મહેરબાની કરીને એવું ના કરશો. તો મિત્રો આ સાથે જ અહીં ધોરણ 11નું યુનિટ 5 પૂરું કરીએ છીએ. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આવા ને આવા અદ્ભુત વિડીયોઝ માટે. ત્યાં સુધી રજા લો, ઘરે રહો, સલામત રહો.